ચાલો બાળકો હવે આપણે સ્વાધ્યાય 5.2 ની અંદર એક્સરસાઇઝ નંબર 15 જોઈએ. હવે બે સમાંતર શ્રેણી અહીંયા આપેલી છે. એક સમાંતર શ્રેણી અહીંયા આ છે અને એક સમાંતર શ્રેણી આ છે. હવે એને કેટલામાં પદ સમાન થાય છે, n માં પદ એટલે કેટલામાં પદ સમાન થાય છે એ આપણે ગોતવાનું છે. હવે n માં પદનું સૂત્ર તો આપણી પાસે છે જ. હવે એક શ્રેણીનું n નું પદ એને કહીશું આપણે n, બીજી શ્રેણીનું n નું પદ એને આપણે બીજું કંઈક નામ આપી દઈશું. પ્રથમ શ્રેણી માટે પ્રથમ શ્રેણી માટે a બરાબર શું થશે? 63. n નું પદ ગોતવાનું છે આપણે. n માં પદ સમાન થાય બરાબર એટલે n નું પદ આપણે ગોતવાનું એટલે n ગોતવાનું. હાલો n નું સૂત્ર આપણને ખબર છે a + n - 1 ગુણ્યા d. d આપણે ગોતવું પડશે. હાલો d a2 - a1. ચાલો a2 શું છે? 65 63. હાલો બંનેની બાદબાકી કરો કેટલા મળશે? 2. હવે બીજી શ્રેણી માટે એનું પદ એનું n નું પદ કયું પદ સમાન થાય આપણને ખબર નથી એટલે આપણે ધારી લઈએ કે એનું n નું પદ એના n માં પદને કંઈક અલગ સંકેત દે કેપિટલ A n. હવે એને ઈ જ સૂત્ર લાગુ પડશે બરાબર તો એમાં a ગોતવું પડશે. હવે બીજી શ્રેણીમાં પ્રથમ પદ શું છે? 3. એનો સામાન્ય તફાવત લઈ લ્યો a2 - a1. ચાલો a2 કેટલા છે? 10. 10 માંથી 3 જશે કેટલા વધશે બાળકો? 7. હવે એના કેટલામાં પદ શું હશે? સમાન થાય. ચાલો બાળકો હવે અહીંયા આપણે a આપેલું તો અહીંયા a આપેલો હતો. હવે એની જગ્યાએ આપણે કેપિટલ લઈ લીધું. અહીંયા b આપેલું તો અહીંયા આપણે કેપિટલ લઈ લીધું. બરાબર છે બાળકો? ધ્યાન દેજો. ચાલો હવે કેટલામાં પદ સમાન થાય કે બેયના n માં પદને આપણે સરખાવીએ અને આપણે ગોતશું શું? n ગોતશું. શું ગોતશું? n. બરાબર n જ ગોતવાનું છે. ચાલો હવે a નું સૂત્ર વાપરો a + n - 1 ગુણ્યા d. હવે આ n માં આપણે એક શું લીધો છે? કેપિટલ a + n - 1 ગુણ્યા d. હવે જો n તો ગોતવાનો એટલે બેયમાં n સમાન રાખ્યો કારણ કે n નું પદ સમાન થાય એટલે n બેયમાં એક જ લખો રાખ્યો બરાબર. પહેલા મેં અહીંયા સ્મોલ n સ્મોલ d લખેલો તો જો e ને e લખ્યો તો બધું અહીંયા ઉડી જાય બરાબર. એટલે આપણે ફેરવ્યું કર્યું કે a ની જગ્યાએ આપણે શું લખ્યું? કેપિટલ. અને અહીંયા d ની જગ્યાએ આપણે શું લખ્યું? કેપિટલ લઈ. બરાબર છે બાળક? હવે a ની કિંમત કેટલી છે? 63 + n - 1 ગુણ્યા d. સ્મોલ d ની કિંમત કેટલી છે? 2. બરાબર. કેપિટલ a કેપિટલ a ની કિંમત કેટલી છે? 3 + n - 1 ગુણ્યા d. કેપિટલ d ની કિંમત કેટલી છે? 7. ચાલો બાળકો 63 આ 3 ને આ બાજુ લઈ આવો કેવો થઈ જશે? માઈનસ. બાકી બધું એમ ન. હાલો 63 માંથી 3 જશે કેટલા વધશે? 60. હવે આનું જરાક સાદું રૂપાકી દે 2 ગુણ્યા n 2 પ્લસ માઈનસ 2 એકા 2 7 ગુણ્યા n 7 n 7 એકુ 7. હવે n ગોતવો એટલે n વાળા એક બાજુ આપણે ભેગા કરીએ એક બાજુ બધા અચળ પદ ભેગા કરીએ તો 60 માંથી 2 જશે કેટલા વધશે? 58 + 2n બરાબર 7n - 7. હવે આ n વાળાની બાજુ જવા દો અને 7 આ બાજુ લઈ આવો એટલે 7 કેવા થઈ જશે? માઈનસ 7n એમ નામ આ 2n આની બાજુ જવા દો પ્લસ છે કેવા થઈ જશે? માઈનસ. બરાબર. અને આ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. 58 માં 2 ઉમેરો 7 ઉમેરો એટલે 58 અને 60 ને 65. 7n માંથી 2n કાઢી નાખો 5n. બરાબર છે. હવે n ને સૂત્રનો કરતા તો 5 ક્યાં વહી જશે? છેદમાં. ચાલો તો 13 × 5 = 65. તો બંને શ્રેણીના કેટલામાં પદ સમાન હશે? 13 માં પદ સમાન હશે. આ શ્રેણીનું તમે 13મું પદ ગોતો અને આ શ્રેણીનું 13મું પદ ગોતો
બંને કેવા છે સમાન. હું ચાવી અહીંયા તમને આપું તો પહેલી શ્રેણીનું 13મું પદ ગોતીએ a 12d. એ શું છે 63. 12 એમના d કેટલો છે 2. 12 × 24. આ ચાવી છે લખવાનું નથી બરાબર. 4 × 3 7 6 2 8. પહેલી શ્રેણીનું 13મું પદ શું આવ્યું 87. હવે એ જ રીતે આપણે બીજી શ્રેણીનું 13મું પદ ગોતીએ a 12d. a કેટલો છે એનો 3. 12 એમના d કેટલો છે 7. 12 + 84. 84 × 3 87. તો જો બેના 13માં પદ કેવા છે સમાન. તો આપણને ખબર પડી ગઈ કે આ બંને શ્રેણીમાં કેટલામાં પદ સમાન છે 13માં પદ. આપણે લખવાની જરૂર નથી. આ તો આપણે જવાબ ચકાસણી કરી. હકીકતમાં બે શ્રેણીનું 13મું પદ સમાન છે કે નહીં. તો આપણને અહીંયા બેના સૂત્ર મૂકીને ખબર પડી ગઈ કે બંનેના 13માં પદ સમાન છે 87 બરાબર. તો અહીંયા લખી નાખવા માટે બંને શ્રેણીના 13માં પદ સમાન થાય બરાબર છે બાળકો. ચાલો બાળકો એક્સરસાઇઝ નંબર 16 જોઈએ. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ એટલે એને કેના વડે દર્શાવાય 1 3. કેટલું આપેલું છે 7મું પદ. 7મું પદ એટલે 7. પાંચમા પદથી એટલે 1 જો શું છે વધુ છે એટલે 7મું પદ મોટું 5મું પદ નાનું. એટલે 5મા પદમાં જે તમને વધુ દીધા જેટલા વધુ કીધે એટલે ઉમેરી દેવાના 5માં. બરાબર છે બાળકો. તો આવી સમાંતર શ્રેણી આપણે ગોતવાની છે. તો સમાંતર શ્રેણી ગોતવી તો પહેલા તો આપણને ખબર છે એનું વ્યાપક સ્વરૂપ a + d a + 2d a + 3d બરાબર. તો a અને d આપણી પાસે હોય છે. તો જોઈએ ગોતી લઈએ આપણે. a 7 a + 6d a 5 a + 4d + 12. હવે આ બધાય આ બેને આ બાજુ લઈ આવીએ તો a - 4d - = 12. તો a કેન્સલ. 6d - 4d = 2d = 12. d ને સૂત્રનો કરતા બનાવો 12/2 d = 2 × 6 = 12. બરાબર છે બાળકો. હવે આપણને d મળી ગયો. હવે શું ગોતવો પડશે a. તો એની માટે એક વસ્તુ આપણને આપેલ છે a3. તો a3 નું સૂત્ર આપણને ખબર છે a + 2d બરાબર. હવે a3 ની કિંમત કેટલી છે 16. a ની કિંમત આપણને નથી ખબર એમના 2 એમના. d ની કિંમત આપણને ખબર છે કેટલી છે 6. હા તો હવે સાદું રૂપ આપીએ 16 + a + 6 બેમાં 12 આ બાજુ લઈ જાવ એટલે માઈનસ બરાબર a 12 - 16 - 12 = 4. હવે સમાંતર શ્રેણી આપણે ગોતી લઈએ માટે માની લઈએ સમાંતર શ્રેણી પહેલા તો વ્યાપક સ્વરૂપ આપણે લખી નાખીએ a + d a + 2d. હવે આપણે રાઈટ જવા જરૂર નથી. હવે એમાં કિંમત મૂકી દેવાય બરાબર. હવે a ની કિંમત કેટલી છે 4. અને લખાય માંગે સમાંતર શ્રેણી a એટલે પહેલું પદ શું છે 4. હવે પહેલું પદ + d. પહેલું પદ શું છે 4. d કેટલો છે 6. 6 × 4 = 10 બરાબર. હવે 2 × d આને × 2 કરો એટલે 6 2 12 a + 2d ની કિંમત a કેટલો છે 4. 6 2 × 6 6 2 12 12 ને 4 16. તો એના પછી પદ આવશે 16 બરાબર. તો આ આપણને મળી ગઈ માંગેલ સમાંતર શ્રેણી.
બરાબર. હવે એમાં કાંઈ નથી, પહેલા તો a ની જરૂર પડે અને બીજી કેની જરૂર પડે, d ની. a અને d બે જડી જાય એટલે આપણને સમાંતર શ્રેણી મળી જાય. પેલું પદ 4 છે એમાં d ઉમેરતા જાવ, 6 4 10, 10 માં પાછા d ઉમેરો, 10 નું 6 16. તો એ રીતે આ તો આપણી માન્ય સમાંતર શ્રેણી છે. બરાબર. જોઈ લો એમાં ત્રીજું પદ શું હતું, 16. તો જો આપણને અહીંયા ત્રીજું પદ 16 મળ્યું. બરાબર છે બાળકો. ચાલો હવે આપણને અહીંયા સમાંતર શ્રેણી એક આપેલી છે 3 8 13 ડોટ ડોટ ડોટ. છેલ્લું પદ શું છે 253. અને ઈ સમાંતર શ્રેણીનું છેલ્લે છે 20 નું પદ. એટલે તમારા ક્લાસની અંદર એમ કહું કે પહેલો નંબર, બીજો, ત્રીજો આવી રીતે ટોટલ 40 રોલ નંબર છે. તો છેલ્લેથી ત્રીજો રોલ નંબર છે ને, બરાબર. તો 40 આપણે ઊંધા લખતા જાય 40 39 38. હવે તમને હું પૂછું છેલ્લેથી ત્રીજો રોલ નંબર કેનો, તો ભાઈ છેલ્લેથી ત્રીજો રોલ નંબર કેટલો થશે 38. તો અહીંયા છેલ્લેથી ગોતવા જવું મુશ્કેલ છે. હવે મેં આખા રોલ નંબર જ ઊંધા લખ્યા, તો જે છેલ્લે હતો એ પહેલા લખ્યા. તો બરાબર પહેલે હતો એ છેલ્લે જવા બરાબર. હવે પૂછ્યું છેલ્લેથી બીજો રોલ નંબર કેનો, કેટલામો છેલ્લેથી બીજો રોલ નંબર કયો 39. તો આપણને સરળ થશે. તો અહીંયા આપણે એવું જ કંઈક કરશું, છેલ્લેથી કીધું શ્રેણીને ઉલટાવી નાખશું એટલે ક્યાંથી ગોતવાનું થશે પહેલેથી. જેમ કે મેં તમને કીધું છેલ્લેથી બીજો રોલ નંબર કયો, તો મેં શ્રેણી ઉલટાવી નાખી તો પહેલેથી જ બીજો રોલ નંબર થઈ ગયો. તો અહીંયા આપણે કંઈક એવું જ કરશું. બરાબર. પહેલા શ્રેણી આપણને આપેલી છે, હવે શ્રેણી આપણને આપેલી છે એનું કેટલામું પદ છેલ્લેથી 20મું પદ. તો શ્રેણી આપણે આખી ઉલટાવી નાખશું. તો પહેલા તમારે સામાન્ય તફાવત ગોતવો પડશે શ્રેણી ઉલટાવવા માટે. a2 a1. a2 કેટલો છે 8, a1 કેટલો છે 3. 8 માંથી 3 જશે, કેટલા વધશે 5. હવે શ્રેણી છેલ્લેથી લખવાનું સ્ટાર્ટ કરો. સમાંતર શ્રેણી છેલ્લેથી લખવાનું સ્ટાર્ટ કરો એટલે પહેલું પદ શું આવશે 253. હવે અહીંયા સામાન્ય તફાવત 5 છે, મતલબ જો અહીંયા +5 હોય તો આમાંથી માઈનસ કરવાના, અહીંયા -5 હોય તો અહીંયા +5 કરવાના. કારણ કે શ્રેણી ઉલટાવીએ છીએ એટલે તફાવત પ્લસ હોય તો માઈનસ કરવો, માઈનસ હોય તો શું કરવો પ્લસ. હવે 5 5 તમારે અહીંયા ઉમેરવાના નથી, કારણ કે આનું છેલ્લું પદ 253 છે. જો 5 ઉમેરશો તો 253 ને 5 258 ની શ્રેણીનું પદ જ નથી. એટલે +5 અહીંયા તમારે આ +5 ની જગ્યાએ અહીંયા તમારે શું કરવાના, બાદ કરવાના. શું કરવાના, અહીંયા જે શ્રેણીનો સામાન્ય તફાવત હોય એ પ્લસ હોય તો અહીંયા છેલ્લેથી લખવાનું સ્ટાર્ટ કરો ત્યારે બાદ કરવાનું, અને જો માઈનસ હોય તો અહીંયા ઉમેરવાનું. બરાબર. તો અહીંયા +5 છે તો અહીંયા માઈનસ કરવાનું અને આના પછીનું પદ લખવાનું. 253 માંથી 5 કાઢો 248. બરાબર. 248 માંથી 5 કાઢો 243. ડોટ 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 એવી રીતે તમે કાઢતા જશો. પહેલું પદ છેલ્લું પદ શું હવે મળશે તમને 3, કારણ કે શ્રેણી આખી ઉલટી છે. બરાબર. તો આપણે પહેલા પણ જો અહીંયા છેલ્લું પદ 253 છે, અહીંયા પહેલું પદ 253, અહીંયા પહેલું પદ 3 છે તો અહીંયા છેલ્લું પદ 3 છે. હવે આ શ્રેણીનું 20મું પદ ગોતી ગયું. બરાબર. ઈ જ થઈ જશે છેલ્લેથી 20મું. બરાબર. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અહીંયા સામાન્ય તફાવત પ્લસ હોય તો આમાં શું કરવું, માઈનસ. શ્રેણી બીજી વાર લખતી વખતે છેલ્લેથી લખતી વખતે. અને અહીં સામાન્ય તફાવત માઈનસ હોય તો આમાં શું કરવાના, પ્લસ કરવાના. બરાબર. હવે 20મું પદ ગોતવું છે એટલે a20 આપણે ગોતવાનું છે. બરાબર. બરાબર. કેટલાનું a20 ગોતવાનું છે. ચાલો તો a બરાબર. હવે જો આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 253. ચાલો હવે n બરાબર કેટલા થશે, જેટલાનું પદ તમને ગોતવાનું કીધું હોય n બરાબર થશે b ગોતી લો. a2 a1. a2 કેટલો થશે 248. a1 કેટલો થશે 253. તો કેટલા વધશે -5. હવે a નું સૂત્ર લખો a + n - 1 * d. કેટલાનું પદ ગોતવાનું 20. તો n ની જગ્યાએ તમે કેટલા મૂકવાના 20.
એ કેટલો છે 253, n કેટલો 20 માઈનસ 1, d કેટલો -5. ચાલો 253 એમના 20 માંથી 1 જેટલો મળી 5 પ્લસ માઈનસ માઈનસ 253 માઈનસ 25 બે ની બાદબાકી કરો. બાદબાકી 253 માંથી 95 બાદ કરો. બરાબર 10 ને 3 13 માંથી 5 જશે એટલે 5 ને 3 8, 9 માંથી 4 માંથી 9 નહીં જાય. બરાબર 10 ને 4 14, 14 માંથી 9 જશે એટલે 5, 1 માઈનસ 0. બરાબર એટલે 20 નું પદ શું હશે 108. બરાબર તો આપેલ શ્રેણી આપણને 20 નું પદ જડી ગયું માટે આપેલ શ્રેણી હવે જવાબમાં ઈ જ લખવાનું તો આપેલ શ્રેણી છેડેથી 20 નું પદ 158. બરાબર છે બાળકો આપેલ શ્રેણીનું છેલ્લેથી 20 નું પદ કેટલું થાય 158. ભલે આપણે શ્રેણી ઉલટાવી લખ્યું છે તો પહેલા શ્રેણીને ઉલટાવતા પહેલા એનો સામાન્ય તફાવત જોઈએ. જો પ્લસ હોય તો આમાંથી શું કરવાનું માઈનસ, જો માઈનસ હોય તો અહીંયા શું કરવાનું શ્રેણી ઉલટાવતી વખતે પ્લસ કરવાનું. ફરીથી પાછું જોવાનું કે હવે છેલ્લેથી 20 નું પદ શ્રેણી ઉલટાવી નાખી તો એ પહેલેથી 20 નું પદ થઈ ગયું. 20 નું પદ ગોતવું છે તો હવે a નું સૂત્ર વાપરવાનું. એમાં જો a જોશે તો a હવે આ શ્રેણીનો નહીં લેવાનો. હવે જે શ્રેણી તમે ઉલટાવી છે એ શ્રેણીનો a લેવાનો અને એ શ્રેણીનો d લેવાનો. આ જે તમને શ્રેણી આપેલી હોય એનો a અને d લેવાનો નહીં, જવાબ અલગ આવશે. બરાબર છે બાળકો જે શ્રેણી તમે ઉલટાવો અને પછી શ્રેણી ઉલટાવેલી હોય એનો a લખવાનો અને એનો d લખવાનો એટલે આપણને જે જવાબ મળે ઈ થઈ ગયું છે એટલે આપણું 20 નું પદ. ભલે આપણે શ્રેણી ઉલટાવી કરેલ છે એટલે આપણું પહેલેથી 20 નું પદ ઈ છેલ્લું જ 20 નું પદ છે. બરાબર છે બાળકો હવે આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 18. ચાલો બાળકો હવે આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 18 કે એક સમાંતર શ્રેણી છે એનું ચોથા અને આઠમા. તો ચોથા પદને આપણે કેના વડે દર્શાવીએ f અને આઠમા પદને કેના વડે દર્શાવીએ a8. ઈ બેનો શું આપેલો છે આઠમા પદનો શું આપેલો છે સરવાળો. સરવાળો એટલે વચ્ચે નિશાની પ્લસ. કેટલું આપેલો છે 24. બરાબર છે બાળકો હવે છઠ્ઠા અને દસમા. છઠ્ઠા પદને કેના વડે દર્શાવાય અને દસમા પદને કેના વડે દર્શાવાય a10. હવે ઈ બેનો શું આપેલો છે સરવાળો એટલે વચ્ચે નિશાની પ્લસ. ઈ બેનો સરવાળો આપણને કેટલો આપેલો છે 44. કેટલો આપેલો છે 44. તો આ શ્રેણીના કેટલા પદ ગોતવાના છે પ્રથમ 3 પદ આપણે ગોતવાના છે. આપણને ખબર છે કે a4 નું સૂત્ર a + 3b પ્લસ a8 નું સૂત્ર a + 7b બરાબર 24. ચાલો a + a 2a 7 ને 3 10b બરાબર 24. હવે આ બેમાંથી કંઈક સામાન્ય નીકળશે 2 તો 2 સામાન્ય કાઢી લો તો a + 5b બરાબર 24. તો 2 ને ઓલી બાજુ જવા દો એટલે ભાગાકારમાં વહી જશે 24 ભાગ્યા 2 a + 5b 24 ભાગ્યા 2 12. આને કહી દઈશું સમીકરણ નંબર 3. એ જ રીતે આ બેના સૂત્રનો ઉપયોગ કરીશ. ચાલો a6 નું સૂત્ર a + 5b પ્લસ એમના a10 નું સૂત્ર a + 9b બરાબર 44. a વત્તા a 2a તમારે a જરા સરખો કરી નાખું a વત્તા a 2a પ્લસ 5b પ્લસ 9d 14d
બરાબર 44. હવે એમાંથી હું બે સામાન્ય કાઢું a + 7b બરાબર 44. બે ને બરાબર વળી બાજુ જવા દો, ભાગાકારમાં વળી જશે 44/2 22 સમીકરણ નંબર 3. હવે આ બે સમીકરણ તમને મળ્યા છે સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ ગોતવા છે કે a + d ને + 2d ત્રણ પદ ગોતવા એટલે a અને d ની તમારે જરૂર રહેશે. તો a અને d ને ગોતવા માટે તમારે બે સમીકરણનો હવે શું કરવો પડશે? લોપ લેવો પડશે. બરાબર. સમીકરણ જો અહીં બે a ના સહગુણકો સમાન છે, બરાબર, બેની નિશાની સમાન છે એટલે આપણે બાદબાકી કરીશું. સમીકરણ 3 અને 4 ની બાદબાકી કરતા સમીકરણ 3 અને 4 ને શું કરીએ? બાદબાકી કરીએ. ચાલો સમીકરણ 3 શું છે? a + 5d = 2. સમીકરણ નંબર 4 શું છે? a + 7d બરાબર 22. બાદબાકી એટલે નિશાની ઉલટી, a ગયા -2d. હાલો -22 + 12 કેટલા વધશે? -10 બરાબર. કેટલા વધશે? -10. હવે d ને સૂત્રનો કરતા હાલો 5 × 2 = -, તો આપણને d મળી ગયો. હવે d ની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દે. d ની કિંમત સમીકરણ હવે આમાં 1 માં 2 માં ન મૂકવા જોઈએ. જેમાં મૂકાય ત્યાં 3 માં થશે. આ તો આપણે 3 માં મૂકીએ. હા 3 માં મૂકો તો a + 5d બરાબર 2. ચાલો a કેટલો છે એ આપણે ગોતવાનો. 5 એમ. d કેટલો મળ્યો આપણને? 5 બરાબર 12. બાજુ 25. હાલો 25 ઓલી બાજુ લઈ જાઓ. કેવા થઈ જશે? માઈનસ. એટલે કેટલા વધશે? -13. પેલું પદ જડી ગયો છે. હવે બીજું પદ ગોતવું છે. બરાબર. બીજું પદ ગોતવું છે. બીજું પદ એટલે a2 એટલે a + d. a કેટલો છે? -13 પ્લસ d કેટલો છે? 5. એટલે કેટલા વધશે? -8. બરાબર. હજી કેટલા પદ ગોતવાનું કીધા? 3. એટલે પહેલું પદ જોયું, બીજું પદ જોયું, પછી ત્રીજું ગોતવું. a3 a + 2d a કેટલો છે? -13 અને d કેટલો છે? 5. 5 × 2 10. એટલે મળશે આપણને 3 માઈનસ. એટલે આપણને ત્રીજું પદ કેટલું મળ્યું? -3. બરાબર છે બાળકો? તો આ રીતે આખો દાખલો થાય. હજી એક વાર કહી દો. આપણને ચોથા અને આઠમા પદનો સરવાળો આપણને કેટલો આવ્યો? 24. તો એનાથી બની ગયું સમીકરણ નંબર 1. બીજી વસ્તુ છઠ્ઠા અને દસમા પદનો. છઠ્ઠા અને દસમા પદનો સરવાળો કેટલો આવ્યો? તો 44. હવે એમાં સૂત્ર એના મૂકી દઈએ. f1 સૂત્ર, a1 નું સૂત્ર, બરાબર. સાદુરૂપ આપી દઈએ એટલે આપણને એક નવું સમીકરણ મળશે અને આપણે સમીકરણ 3 જોઈશું. હવે આ બેના સૂત્ર મૂકી દો. બરાબર છે. a6 નું સૂત્ર, a10 નું સૂત્ર, એનું સાદુરૂપ આપશો એટલે એક નવું સમીકરણ બનશે 4. હવે ત્રણ પદ ગોતવાના આપણને ખબર હોવી જોઈએ. a + d ને a + 2d. તો a અને d ની જરૂર પડશે. તો આ બે સમીકરણનો તમે શું લઈ શકો? લોપ લ્યો એટલે ગમે તે એકની કિંમત મળી જશે. એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો એટલે બીજાની મળશે. તો એ રીતે આખો દાખલો આપણને તૈયાર થઈ જશે. બરાબર.
પછી બાળકો